આ તરફ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ એટલે કે ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। મકાનમાં સર્ચ દરમિયાન 88 કિલો સોનું, 19 કિલોથી વધુ સોનાની જ્વેલરી અને 1,37 લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। આ સાથે ફ્લેટમાંથી કરોડોની મોંઘી દાટ ઘડિયાળ પણ જપ્ત કરાઈ છે। આ ફ્લેટ આરોપી મેઘ શાહ અને મહેન્દ્ર શાહના નામે ભાડે હોય તેવી માહિતી છે। બંને પિતા અને પુત્ર સ્ટોક બ્રોકરનું કામ કરે છે, એટલે આ ભાડે ફ્લેટમાં કમાણીની રોકડ અને સોનામાં છુપાવવાની તપાસ ચાલી રહી છે। આરોપી મેઘ શાહ મૂળ જેતડાના ગામનો વતની અને મુંબઈમાં રહેતો હોવાની વિગતો સામે આવી છે। જ્યારે આ ફ્લેટ અંગે તપાસ કરવામાં આવી હતી ત્યારે જાણવા મળ્યું કે 104 નંબરનો ફ્લેટ 4 મહિના અગાઉ પીજી માટે આપ્યો હોવાથી વિવાદ થયો હતો। સોસાયટીના વિરોધના કારણે પીજી ખાલી કરાવાયું હતું। ત્યારબાદ આ બંધ ફ્લેટ ક્યારે ભાડે અપાયો તેની જાણ સોસાયટીને ન કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે હાલ તો વધુ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે। ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની ટીમ દ્વારા સતત 22 કલાક જેટલો સમય જે છે તે રેડ અને સર્ચ દરમિયાન લાગ્યો છે। માનવામાં આવ્યું છે કે કરોડો રૂપિયાનું ગોલ્ડ જે છે તે અહીંથી આવ્યું છે। કરોડો રૂપિયાની ઘડિયાળ જે છે, મોંઘી દાટ ઘડિયાળો તે પણ કબજે કરવામાં આવી છે અને રોકડ મશીન જે છે તે પણ લાવવામાં આવ્યું હતું, તેનાથી ગણતરી કરવામાં આવી હતી। લગભગ માનવામાં આવે તો મોડી બપોરથી જે આ કાર્યવાહી સર્ચની ચાલુ થઈ હતી અને ત્યારબાદ વહેલી સવાર સુધી એટલે કે લગભગ 8 વાગ્યા સુધી આ કાર્યવાહી ચાલી હતી। 3 પેટી ભરી અને આ જે તમામ મુદ્દામાલ જે છે તે અત્યારે હાલ સીઝ કરવામાં આવ્યો છે। આગળની કાર્યવાહી જે છે તે ડીઆરઆઈ દ્વારા કરવામાં આવશે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે હાલ મેઘ શાહ ક્યાં છે તેની તપાસ કરવામાં આવી રહી છે। વધુ ઇન્કમટેક્સને પણ આ બાબતે જાણ કરવામાં આવશે। ડીઆરઆઈની ટીમ જે છે તે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે અને સાથે સાથે અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ કોણ છે તે અંગે પણ વધુ તપાસ કરશે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટનો આ 104 નંબરનો ફ્લેટ છે કે જ્યાંથી કરોડોનું સોનું અને રોકડ રકમ મળી આવી છે। ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ દ્વારા સંયુક્ત ટીમ બનાવી અને 17 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જે છે 87 કિલો ગોલ્ડ અને 19 કિલોથી વધુ જે છે જ્વેલરી મળી આવી છે। સાથે 1,37 લાખની રોકડ જે છે તે મળી આવી છે। આ જે બંધ ફ્લેટ જે છે તે આરોપી મેઘ શાહ અને મહેન્દ્ર શાહ કે જે સ્ટોક બ્રોકર છે અને તેઓએ ભાડે રાખ્યો હતો તેવી વિગતો હાલ સામે આવી છે। નાણાકીય વ્યવહાર અંગે વધુ તપાસ જે છે તે ડીઆરઆઈએ શરૂ કરી છે અને સર્ચ ઓપરેશન દરમિયાન જે કરોડોનું સોનું અને જે રોકડ મળી આવી છે તે અંગે તમામ વિગતો જે છે તે હાલ ડીઆરઆઈ અને એટીએસ જે છે તે તપાસી રહી છે। હાલ મેઘ શાહ અને તેના પિતા જે છે મહેન્દ્ર શાહ કે તેઓ ફ્લેટ પર હાજર નથી અને જે તપાસ કરવામાં આવી છે 17 કલાકનું જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે જેમાં કરોડોનું સોનું અને રોકડ જે છે તે મળી આવી છે।